હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં દરેક અઠવાડિયે અમે રજૂ કરીએ છીએ તમારી અને અમારી દુનિયાના ઊંચા લોકોને, મોટા લોકોને। અમે નેતાઓ પાસે એમના કામની સફાઈ માંગીએ છીએ, સેલિબ્રિટીઝ પાસે, સ્ટાર્સ પાસે એમના કામનો હિસાબ માંગીએ છીએ, એમના પર આરોપો લગાવીએ છીએ। અને જ્યારે કોઈ સ્ટાર નેતા બની જાય છે, રાજકારણમાં ઉતરે છે, તો કેસ હજી પણ ગંભીર થઈ જાય છે। રજૂ કરીએ છીએ આજનો કેસ આપકી અદાલતમાં। આપકી અદાલતમાં આજના જજ બચ્ચી કરકરિયાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવી। કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં પહેલો આક્ષેપ ઇમરાન ખાન પર। આપકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે। ઇમરાન સાહેબ, જે ખબરો પાકિસ્તાનથી અહીંયા સુધી પહોંચે છે એમાં ખબર પડે છે કે આજકાલ નવયુવાનોને ઘણા ઉપદેશ આપો છો, પ્રીચ કરો છો, તમે એમને કહો છો કે કઈ રીતે કલ્ચરનો ફાયદો ઉઠાવવો જોઈએ, કઈ રીતે ફેમિલી વેલ્યુઝ પર ધ્યાન આપવું જોઈએ, એ સાચું છે? ક્યારેક ક્યારેક પણ તમે જે લોકોને કહો છો એ તમારા પોતા પર તો ઇમ્પ્લિમેન્ટ કર્યું નહીં। જ્યારે તમે નવયુવાન હતા ત્યારે તમે કેવા કેવા કામ કર્યા હતા, જ્યારે તમે લંડનમાં રહેતા હતા, એનો ચિઠ્ઠો તો લોકોને ખબર જ હશે। જો એટલે જ મારા જેવો માણસ વધુ સારું કહી શકે છે, કારણ કે જેણે ક્યારે ના મગરીબ જોઈ હોય, ના એ કોઈ ફેઝથી એ પસાર થયો હોય, એ કઈ રીતે લોકોને કહી શકે કે મારા જેવો માણસ જેણે જે બધા ફેઝિસ જોયા છે, જેણે મગરીબના કલ્ચરને ઘણા નજીકથી જોયું, જે મગરીબમાં અપનાવવામાં આવ્યો, અને જેણે પછી બે કલ્ચરને એનાલાઇઝ કર્યા, એમની તાકાત જોઈ, એમની નબળાઈઓ જોઈ, તો મારા જેવા માણસ વધારે ક્વોલિફાઈડ છે નવયુવાનોને જણાવવા માટે કે એમણે કઈ વસ્તુથી બચવું જોઈએ, કઈ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ। એ એક વાંદરાઓની જેમ બીજા કોઈ કલ્ચરને કોપી નહીં કરવું જોઈએ। તો આ મારી પાસે, હું સમજુ છું કે નવયુવાન વધારે સાંભળશેના બદલે કે જેને ખબર નથી કે મગરીબ શું છે। તમને પણ કહ્યું હતું જ્યારે તમે લંડન જઈ રહ્યા હતા 20 વર્ષની ઉંમરે, તો તમારી માએ તમને કહ્યું હતું કે બેટા આજે ગોરી મેમ્સ છે, એમનાથી દૂર રહેજે। મારી વાલિદાએ માત્ર એટલું કહ્યું હતું કે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરજે, એટલે કહ્યું હતું એમણે કે મારી વાલિદા ઈચ્છતા હતા કે હું પાકિસ્તાનમાં રહું। એમને એ ખતરો હતો કે જો હું ઇંગ્લેન્ડમાં લગ્ન કરું છું તો હું મારો દેશ છોડીને ઇંગ્લેન્ડ એટલે જતો રહીશ, કારણ કે મારી પત્ની પાકિસ્તાનમાં નહીં રહી શકે। પણ થયું એમ કે દરરોજ તમારું જે ઘર છે એ ડિસ્કોથેક બની ગયું હતું, એક જાતનું લિવિંગ રૂમ, ત્યાં જ રહેતા હતા, જે ટી શર્ટ પહેરતા એના પર લખેલું હતું બિગ બોયઝ પ્લે એટ નાઇટ। ક્યારે પણ મારો લિવિંગ રૂમ ડિસ્કોથેક ક્યારે નથી બન્યો, અને બિગ બોયઝ પ્લેઝની એટ નાઇટની ટી શર્ટ એ ખરેખર અમે એ દિવસોમાં વર્લ્ડ સિરીઝ ક્રિકેટ રમતા હતા કેરી પેકરની ઓસ્ટ્રેલિયામાં, તો એ અમને બધાને એ નાઇટ ક્રિકેટને પ્રમોટ કરવા માટે એમણે ટી શર્ટ આપી હતી। પણ ઘણી એવી હરકતો હતી જે ટી શર્ટ પર લખેલી નહોતી। જો એ તો હવે તમારું ઇમેજિનેશન એ છે જે વધારે આગળ જઈ રહ્યું છે। જે પણ હરકતો હશે, કોઈ પણ એવી, હું એક નોર્મલ મારા જમાનાનો નવયુવાન હતો, અને ક્યારે મેં પોતાની જાતને એવું નથી સમજાવ્યો કે હું કોઈ પ્લે બોય છું, કે આ મીડિયામાં પણ તમારી આ મજબૂરી હોય છે, તમે મીડિયામાં છો, તમારે પ્રોજેક્ટ કરવાનું હોય છે, તમારે ચેનલ્સ તમારી લોકોને બતાવવાની હોય છે, અને છાપાઓ વેચવાના હોય છે। સમાચારો છપાતા તમને ઘણી મજા આવતી। હું એવું ક્યારે નહોતો કહેતો કે હું ફરિશ્તો હતો। ચાલો, કંઈક તો માન્યું તમે, કંઈક તો માન્યું। જી, ઘણા બધા નામ તમારી સાથે બ્રિટિશ મીડિયાએ જોડ્યા, ઘણી લાંબી લિસ્ટ છે। એમ્મા સાર્જનનું નામ તમારી સાથે જોડાયું, લુલુ બ્લેકરનું નામ તમારી સાથે જોડાયું, સુસનનું નામ તમારી સાથે જોડાયું, ગોલ્ડી હોલ ફિલ્મ સ્ટારનું નામ તમારી સાથે જોડાયું, મેરી હેલ્કિનનું નામ તમારી સાથે જોડાયું। તમને યાદ આવી રહ્યા હશે કે કરીને આ બધા? લીઝા કેમ્બેલનું નામ તમારી સાથે જોડાયું, ટીવી સ્ટાર અનાસ્તાસિયા કુક, MTVની ક્રિસ્ટિન બેકર। હવે કંઈક તો સાચું હશે જો આટલા બધા નામ લીધા છે તો।
આ તો તમે જે થોડાક જ ગણ્યા છે. અને આ એ નામ છે જેમને કોઈને પણ હું જાણતો હતો એ તમે બધા નામ નાખી દીધા અને મેં એટલું કહ્યું કે આનાથી વધારે લોકોને હું અને જાણું છું. આ જ આધાર પર જે કર્નલ નસીમ છે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના, એમણે કહ્યું કે દરેક સાંજ એમની એક નવી છોકરી સાથે પસાર થતી ઇમરાનની. એ કર્નલ નસીમ પોતાની ફેન્ટેસીઝ મારા પર નાખવાની કોશિશ કરી રહ્યા હતા. એમની આ ફેન્ટેસી હશે. આમાં સત્ય નથી. કોઈ બીજો ઠોસ કોઈ સાચા આરોપ લગાવો. આ શું આરોપો લગાવી રહ્યા છે? ઇમરાન સાહેબ, આ બધા એ આરોપો છે જે મીડિયામાં તમારા પર લાગતા રહ્યા, પાકિસ્તાનની મીડિયામાં તમારા પર લાગતા રહ્યા, બ્રિટનના મીડિયામાં તમારી ઉપર લાગતા રહ્યા. હું એક બેચલર હતો, વધારે ક્રિકેટ રમતો હતો, લગ્ન નહોતા થયા, એમાં સ્પેક્યુલેશન્સ થતા હતા, કોઈ પાર્ટીમાં જતો રહું, હું કોઈને દેખાઈ જાઉં. આ બધી વસ્તુઓ જે તમે નામોની લિસ્ટ આપી છે એને શું માણસ ડિફેન્સ કરી શકશે પોતાને? પણ આ વાત સાચી અને છે. હું હવે આ જેટલી જૂની વાત કરી રહ્યા છો કે હું એ ભૂલી પણ ગયો છું આ બધી વાતોને. ક્યારેક ને ક્યારેક તો કોઈએ યાદ અપાવવું પડે છે ને ઇમરાન સાહેબ. હું તો મારો એક એ લગ્ન પહેલાનો ફેઝ હતો જે હું ભૂલી ગયો છું. એના પછી લગ્ન બાદનો ફેઝ છે એ મને યાદ છે. એના પર કોઈ વાત થઈ શકે. ઇમરાન સાહેબ, તમારી ક્રિકેટને લઈને અમારી પાસે આરોપો છે, એના પર વાત કરીશું એક નાનકડા બ્રેક પછી. આ કેસ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક બાદ. હું મારી સર્વોચ્ચ પીક પર હતો, એટલે કે મારી જે સૌથી વધારે ફાસ્ટ બોલિંગ કરી રહ્યો હતો. તો કેમ કે હું રમી નહોતો શકતો, તો મારા પર એવા આરોપો લાગ્યા કે જનાબ આ મોડી રાત સુધી પાર્ટી કરતો રહ્યો હતો અને હિન્દુસ્તાની એક્ટ્રેસની સાથે મિત્રતા હતી, ઝીનત અને અમન સાથે પછી તમારું નામ જોડાયું. વગેરે વગેરે વગેરે. આપકી અદાલતમાં આજે કઠેડામાં હાજર છે પાકિસ્તાનમાં તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન. આપકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે એમણે ક્રિકેટનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો. ઇમરાન સાહેબ, એ સાચું છે કે ક્રિકેટે તમને સુપરસ્ટાર બનાવ્યા, જનતાએ તમને ઘણો પ્રેમ આપ્યો, નવયુવકોએ એક રીતે તમને ગોડ ઓફ ક્રિકેટ, ભગવાન સમજ્યા તમને. પણ તમે ક્રિકેટ માટે શું કર્યું? ક્રિકેટને માટે જ્યારે હું પ્લેયર હતો, પ્રયત્ન કર્યા ટીમને જીતાડવા માટે. જ્યારે હું કેપ્ટન બન્યો તો મને ઘણું ગર્વ છે એ બાબતે કે પાકિસ્તાન ટીમ જ્યારે હું છોડીને ગયો ત્યારે એક પાકિસ્તાન સરસ ટીમ હતી અને એ વર્લ્ડ કપ જીતવાવાળી ટીમ હતી. અને એ જે 92 પછીની ટીમ હતી એ દુનિયામાં એ સમયે નંબર 1 ટીમ, ટેલેન્ટની અંદર એ દુનિયામાં નંબર 1 ટીમ હતી. પણ જે તમારી સાથે રમતા હતા એમણે કહ્યું કે ઇમરાન ખાને ક્રિકેટમાં જે એમનું કરિયર હતું એનો ઉપયોગ ફક્ત પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે કર્યો, પોતાનું ડોમિનેશન ક્રિકેટ પર વધારવા માટે કર્યું. મેં 1987ની અંદર મેં મારી રિટાયરમેન્ટ અનાઉન્સમેન્ટ કરી દીધી હતી અને એનું કારણ એ હતું કે મારો જે આગ હતી, એ જનૂન હતું, ક્રિકેટમાં પતી ગયું હતું. એટલે કે એ સ્તર પર નહોતું. તો મેં વિચાર્યું કે હું મારા પીક પર છોડી દઉં, વગર એના કે કોઈ મને કાઢી મૂકે ટીમમાંથી. હું જ્યારે પીક પર હોઉં ત્યારે ક્રિકેટ છોડી દઉં. એના પછી જનરલ ઝિયાએ મને પબ્લિકલી રિક્વેસ્ટ કરી કે ટીમને અંદર પાછા ફરી ટીમને તમારી જરૂર છે. તો હું એ ટીમને માટે આવ્યો અને એના પછી ફરીથી હું ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યો હતો. પણ ત્યાં સુધી મેં કેન્સર હોસ્પિટલનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તો કેન્સર હોસ્પિટલના જે પ્રોજેક્ટના જે ડૉક્ટર્સ હતા એમણે મારી સાથે, અમારા જે એ બોર્ડ ઓફ ગવર્નર્સ હતા, એમણે મારી સાથે બધાએ કહ્યું કે જો તમે ક્રિકેટમાંથી આ સમય નીકળી જશો તો તમે આ હોસ્પિટલને બનાવી નહીં શકો. આના માટે તમારે પબ્લિકના દિલમાં રહેવું જોઈએ, પૈસા ભેગા કરવાના છે. અને જો તમે પબ્લિકના દિલથી નીકળી ગયા તો આપણે જે હોસ્પિટલ માટે આટલી મોટી 17 કરોડ રૂપિયા ભેગા કરવાના છે તમે નહીં કરી શકો. તો એના પછી હું ફક્ત ક્રિકેટ રમ્યો કેન્સર હોસ્પિટલને માટે. જાવેદ મિયાદાદનું એક પુસ્તક છે, ઓટોબાયોગ્રાફી. એમાં એમણે લખ્યું છે કે જે પ્લેયર્સ છે એમણે ઇમરાન સાહેબનું નામ મીટર રાખ્યું હતું. એટલે કે મીટર જે ફક્ત પૈસાથી ચાલે છે. ના, એ એકચ્યુઅલી તો ઊંધી વાત હતી. આજે તમે કહી રહ્યા છો મીટરની, એ અસલમાં તો ટીમ જે 3-4 છોકરાઓ હતા જેમણે પૈસાની લાલચ ઘણાને થોડી વધારે હોય, અમુકને ઓછી હોય છે. એમનો એવો વિચાર હતો કે વર્લ્ડ કપમાં જે લોકોએ ખુશીથી પૈસા આપવા હતા ટીમને, એ ટીમના પૈસા હું હોસ્પિટલમાં ના લઈ જાઉં. એમણે 2 આરોપો લગાવ્યા. એક તો આરોપ એ છે કે જ્યારે મેચ પૂર્ણ થઈ
તો જે જીતની ખુશી હતી, જે ખુમાર હતો, એનો ઉપયોગ તમે કર્યો તમારા કેન્સર હોસ્પિટલને પબ્લિસિટી આપવામાં. એ સમયે જે તમે સ્પીચ આપી એમાં તમે કહ્યું કે મને કેન્સર હોસ્પિટલ માટે મદદ જોઈએ છે. એમાં તો મને કોઈ શરમ છે જ નહીં. કેમ કે મેં તો તમને જણાવ્યું એમ હું તો રમી જ રહ્યો હતો હોસ્પિટલને માટે. હોસ્પિટલ મારા એકલાનું હોસ્પિટલ થોડી હતી. પાકિસ્તાનને માટે. પાકિસ્તાનની વાહિદ કેન્સર હોસ્પિટલ બની હતી. તો એ તો મારા દેશને માટે કરી રહ્યો હતો. તો મને તો એમાં કોઈ શરમ નથી કે આમાં કોઈ પબ્લિસિટી નથી કરી. હું તો બે વર્ષથી પબ્લિસિટી કરી રહ્યો હતો. હું તો જ્યારે કોઈ પ્રાઇઝ જીતતો હતો એને હું મારા હોસ્પિટલ માટે આપતો હતો. એ સમયે ઓસ્ટ્રેલિયામાં 2-3 વર્ષ પહેલા ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો પાકિસ્તાની ટીમ તરફથી રમવા માટે. તો જાણીને મેં ક્રિકેટર ઓફ ધ યરની જે કારની ઇનામ હતી એ હોસ્પિટલને ડોનેટ કરી અને પ્રોજેક્ટ તમે કરવામાં. તમારા અવોર્ડ હોસ્પિટલને ડોનેટ કરો એમાં કોઈને આપત્તિ નહોતી, પણ પ્લેયર્સને એવું લાગ્યું જ્યારે તમે પાછા ફરતા હતા, સિંગાપોરમાં રોકાયા, સિંગાપોરના એમ્બેસેડરે એક ચેક આપ્યો. એ આખી ટીમને માટે ચેક હોવો જોઈતો હતો, તમે એને પણ હોસ્પિટલમાં લગાવી દીધો. જ્યારે મને એનો ખ્યાલ આવ્યો કે ઘણા અમારા રમતવીરો એવું માને છે કે હું ટીમના પૈસાને હોસ્પિટલમાં લગાવી રહ્યો છું, ત્યારે મેં નિર્ણય કર્યો કે ક્રિકેટથી સંન્યાસ લેવાનો. કેમ કે એના પછી મારો ફોકસ તો હોસ્પિટલ જ હતી અને હું તો ક્રિકેટ રમી જ રહ્યો હતો. એવું અનાઉન્સ કરીને રમી રહ્યો હતો કે હોસ્પિટલ માટે છે. તો એમાં તો કોઈ પણ એવું કહેવું કે હું છોકરાઓના પૈસાને હોસ્પિટલમાં લગાવી રહ્યો છું, આવું તો ક્યારે પણ કોઈ સ્થિતિમાં હું નહીં કરી શકું. અને આ જે તમે સિંગાપોરની વાત કરી રહ્યા છો, એમ્બેસેડર અત્યારે પણ છે, હાલ સિંગાપોરમાં નથી, ઇસ્લામાબાદમાં છે. એમણે પૈસા જ હોસ્પિટલ માટે એકત્રિત કર્યા હતા. પણ છોકરાઓ પર ઇમ્પ્રેશન એવી હતી કે એ પૈસા ટીમ માટે હતા. ઘણા છોકરાઓ લાલચી હોય છે અને તેઓ આ પૈસાના ભૂખ્યા હોય છે. હું કહીશ કે કમનસીબી એ છે કે તેમણે પોતાની લાલચમાં એવું સમજ્યું કે મેં એમના પૈસા હોસ્પિટલ એમને આપ્યા. બિલકુલ ખોટું છે. એમણે એમના પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે તમે બોર્ડ ઓફિશિયલ સાથે મળીને એમને ક્રિકેટની કેપ્ટનશિપથી હટાવી દીધા હતા. ન હું બોર્ડનો ઓફિશિયલ હતો, ન હું બોર્ડનો મેમ્બર હતો. શું હું બોર્ડને કહીને એને કેપ્ટનશિપ પરથી હટાવી શકતો હતો? આ પણ એક પેરાનોયા હતી. આ એક કમનસીબી એ છે કે મિયાદાદે આવી વાતો લખી. જો કે મારી સાથે રહીને અમારી એક ખૂબ સરસ અમારું કોમ્બિનેશન હતું. જાવેદની ઘણી જબરદસ્ત પરફોર્મન્સ હતી ટીમમાં, પણ આવી વાતો લખવી હું ઘણો હેરાન છું કે આવું પુસ્તકમાં એક લખ્યું. ઘણી એમને એક સ્પેસિફિક વાત લખી છે કે ઇમરાન ખાને અમારી ટીમને તોડવાના પ્રયત્નો કર્યા. જ્યારે તમે કેપ્ટન હતા ત્યારે તમે એક પાર્ટી કરી લંડનમાં. એ પાર્ટીમાં તમે 3 લોકોને ન બોલાવ્યા, જાવેદ મિયાદાદને, રમીઝ રાજાને અને સલીમ મલેક. એમને બાદ કરતા આખી ટીમને તમે બોલાવ્યા. જો ને આ પણ એક લઘુતા ગ્રંથિ છે કે આ રીતે પણ કોઈ વિચારે. શૂટિંગ આ રીતે ટીમ તૂટી જાય છે, પાર્ટીમાં કોઈ 4 છોકરો જતા રહે છે તો કોઈ બીજી પાર્ટીમાં તો ટીમ તૂટી જાય છે આનાથી. પણ તમે આજે માનો છો કે આજના ક્રિકેટર્સમાં, પછી એ હિન્દુસ્તાનમાં હોય કે પાકિસ્તાનમાં, ક્રિકેટર્સનું વધારે ધ્યાન એન્ડોર્સમેન્ટ પર, એડવર્ટાઇઝમેન્ટ પર હોય છે, રમવા પર હોવાની જગ્યાએ? જો કોઈ પ્રોફેશનલ ક્રિકેટર છે તો જો એ એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યો છે, સ્પોન્સરશિપ કરી રહ્યો છે, પણ જો એ પોતાના ક્રિકેટ ઉપર ફોકસ છે તો એમાં કોઈ ખોટું નથી. મને યાદ છે જ્યારે હું પહેલી વાર હિન્દુસ્તાન આવ્યો ક્રિકેટ ટૂરની સાથે, તો મને રિબ ઇન્જરી થઈ ગઈ હતી અને ત્યારે હું મારા એ સમયે સર્વોત્તમ પિક પર હતો, એટલે કે મારી જે સૌથી સફળ ફાસ્ટ બોલિંગ કરી રહ્યો હતો. તો કેમ કે હું રમી નહીં શક્યો, તો મારા પર એવા આરોપો લગાવ્યા કે જનાબ આ મોડી રાત સુધી પાર્ટી કરતી રહ્યો હતો અને હિન્દુસ્તાન એક્ટ્રેસ સાથે મિત્રતા છે અને ઝીનત અમન સાથે તમારું નામ જોડાયું હતું ત્યારે. તો એનાથી મને એટલું હું અચંબિત થઈ ગયો. હું અત્યારે પોલિટિક્સમાં રહીને માણસોને કોઈ પ્રકારની ટીકાઓથી ફરક પડતો નથી, પણ એ સમયે એ દિવસોમાં હું હજી પણ હેરાન થઈ ગયો. જે પ્રકારની વાતો લખવામાં આવી કે લોકોએ કહ્યું કે અમે નજરે એને પાર્ટીમાં જોયું કે સવારના 5 વાગ્યા સુધી જાગી રહ્યો હતો, દારૂ પી રહ્યો હતો. મેં જો જીવનમાં ક્યારે દારૂ પીધી નથી. તો આ પ્રકારના આરોપો લાગે છે. સ્પોર્ટ્સમેનને ફેસ કરવું પડતું હોય છે. તમે જ્યારે કંઈક સારું કરો છો, આખી રાત પાર્ટીમાં જાગ્યા કરો, બધું ભૂલી જવાય છે લોકોથી. જ્યારે તમે ખરાબ કરો છો તો પછી તમે કોઈ ખરાબ કામ કર્યું હોય કે ન કર્યું હોય, આરોપો લાગી જાય છે. આ સ્પોર્ટ્સમેનને ફેસ કરવું પડે છે. ને જ્યારે આરોપો એવા લોકો લગાડે છે જે તમારા સાથી રહ્યા હોય, કલીગ રહ્યા હોય, ત્યારે કેવું લાગે છે? ઘણીવાર આજે તમે મને હમણાં જે જાવેદની પુસ્તક નથી વાંચી, પણ તમે જે વાતો જણાવી મને સ્વાભાવિક છે કે એનું દુઃખ થાય છે. કેમ કે તમારી સાથે કોલેજ 15-17 વર્ષો સુધી ક્રિકેટ રમે છે અને એ આ પ્રકારની હલકી વાતો લખે છે, તો આનાથી દુઃખ તો થાય છે. પણ ઠીક છે, માણસને એક્સેપ્ટ કરવું પડે છે. દરેક માણસના પોતાના વિચારો એક બીજા તમારા સાથી રહ્યા છે, સરફરાઝ નવાઝ. એ તો વારંવાર તમારા પર કોઈને કોઈ આરોપો લગાવ્યા કરે છે. એની
જો કુરાન શરીફમાં એક આયત છે, અમારું પુસ્તક જે છે મુસલમાનોની, એમાં એક આયત છે, અલ્લાહે માણસને અશરફુલ મખલુકાત જન્મ આપ્યો છે, એટલે કે બધા મખલુકથી અઝીમ. પણ જ્યારે એ માણસ પડે છે તો એ જાનવરથી પણ નીચે ઉતરી જાય છે. આ જાનવરથી પણ નીચે ઉતરી ગયો છે સરફરાઝ. એના માટે હવે હું આગળની વાત કરું. તો એમણે હાલમાં જ આરોપો તો એ 10 વર્ષોથી લગાવી રહ્યા છે, પણ હાલમાં એમણે 2 આરોપો લગાવ્યા છે જેનો ઉલ્લેખ કરવા માંગીશ. એક તો એમણે કહ્યું કે જેટલા રૂપિયા તમે હોસ્પિટલને માટે એકત્રિત કર્યા એમાંથી 10 હોસ્પિટલ્સ બની શકી હોત, તમે બનાવી 1 અને 9 ગાયબ. આનો મતલબ એ પોતાના વિચારો જે એના જે છે બતાવી રહ્યો છે. આનો મતલબ એવો થાય કે જો એ હોસ્પિટલ બનાવવા માટે પૈસા ભેગા કરત તો એને 10મો હિસ્સો હોસ્પિટલમાં લગાવવાનો હતો, બાકીનો પોતે રાખી લેવાનો હતો. તમે એ અંગ્રેજીમાં એક એક્સપ્રેશન સાંભળ્યું હશે ને કે ઇટ ટેક્સ અ થીફ ટુ કેચ અ થીફ, એટલે કે ચોરોના વિચારનો ચોર જેવા છે. એ માટે કેમ કે ચોરની જેમ વિચારતો હોય છે તો પછી એના મૂવ્સ કરી શકે છે, તો એના વિચારો બતાવી રહ્યો છે, એના વિચારો હતા. એક બીજો આરોપ એમને લગાડ્યો. એમને કહ્યું કે તમે જે હોસ્પિટલ બનાવી એ માટે બનાવી કે જે જુઇશ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, જે તમારા ફોર્મન ઇન લોઝની કંપની છે, એ અમુક એક્સપેરિમેન્ટ્સ કરવા માંગતા હતા કેન્સરની દવાઓ બનાવવા માટે. એ માણસો પર એ એક્સપેરિમેન્ટ થઈ શકે અને એ તમારા હોસ્પિટલમાં થાય એ માટે હોસ્પિટલ પર આટલા રૂપિયા ખર્ચ્યા. મેં કહ્યું ને કે જાનવરોથી પણ નીચલી કક્ષાએ જઈ ચૂક્યો છે. આના પર હવે અંગ્રેજીમાં કહેવાય છે ને ગોન કેસ છે. આના પર હવે તમે આગળ વાત નહીં કરો. આ મૂર્ખ વ્યક્તિ છે અને મૂર્ખતા સિવાય એનામાં આ ખરાબ નિયતવાળો માણસ છે. આ વાત ક્રિકેટની હતી ઇમરાન સાહેબ. હવે પોલિટિક્સમાં તમે શું શું કર્યું એને લઈને અમારી પાસે આરોપો છે. ઇમરાન ખાન પાસેથી સફાઈ માંગીશું એક બ્રેક બાદ. આ ભૂલ એ માટે સમજી શકું છું કેમ કે જો અમે પહેલાથી જો ઓપોઝિશનમાં ગયા હોત તો અમારી સારી તૈયારી થઈ શકતી ઇલેક્શન આવે ત્યાં સુધીમાં. તમને એવું નથી લાગતું કે તમે એક પ્રામાણિક માણસ છો ને પ્રામાણિક માણસોનું પોલિટિક્સમાં કોઈ કામ નથી? આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ તહેરીકે ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન પર. આપકી અદાલતમાં આગલો આરોપ ઇમરાન ખાન પર. આપકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે તેઓ રાજકારણમાં ફેલ થઈ ગયા. ઇમરાન સાહેબ, જ્યારે તમે હોસ્પિટલ માટે પૈસા માંગવા નીકળ્યા હતા તો અણધાર્યો સપોર્ટ મળ્યો હતો તમને. બાળકોએ, નવયુવકોએ, વૃદ્ધોએ, માતાઓએ ઘણો સપોર્ટ કર્યો હતો, ઘણા પૈસા આપ્યા હતા. એ પૈસાનો ઉપયોગ કર્યો, તમે હોસ્પિટલ બનાવી, ઘણું સારું કામ કર્યું, પણ તમને ગેરસમજ થઈ ગઈ કે એ દેશની જનતાએ તમને લીડર તરીકે સ્વીકારી લીધો અને જ્યારે તમે પાર્ટી બનાવી તો એ તહેરીકે ઇન્સાફની જગ્યાએ તહેરીકે સાફ પાર્ટી થઈ ગઈ. જો મારી જે યુનિવર્સિટીમાં ડિગ્રી હતી એ હતી પોલિટિક્સની, તો એટલે કે હું કોઈ આટલો મૂર્ખ કે અભણ પોલિટિશિયન ન હતો કે જ્યારે હું એક ના, તમારી જે ડિગ્રી હતી, તમે જ્યારે વિદ્યાર્થી હતા એની મેં સ્ટડી કરી છે. તમને સૌથી ઓછા માર્ક્સ મળ્યા હતા પોલિટિકલ સાયન્સમાં. હું તમને આ રિક્વેસ્ટ કરું છું કે તમે આના પર ફરીથી રિસર્ચ કરો અને જ્યારે તમે રિસર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે પોલિટિક્સના પેપરની અંદર મને ઓક્સફર્ડની અંદર, આ યાદ રાખો કે મને ઓક્સફર્ડની અંદર બધા હોશિયાર સ્ટુડન્ટ જતા હતા, એની અંદર મને ટોપ સેકન્ડ મળ્યું હતું. હા, ઓક્સફર્ડની અંદર પોલિટિક્સ, ઇકોનોમિક્સમાં મને થર્ડ, નહીં, ઇકોનોમિક્સમાં થર્ડ, ઇકોનોમિક્સમાં નબળો. જો તો હું પાકિસ્તાનની પોલિટિકલ સિચ્યુએશનને જાણતો હતો કે એક વ્યક્તિ જ્યારે એક એન્ટી સ્ટેટસને એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ પોલિટિક્સ કરવા માટે આવ્યો છે તો શું એ આટલા જે જૂના પહોંચેલ રાજકારણીઓ અને રાજકારણ પાર્ટીઓ હતી, શું તેઓ એકદમ મને વઝીર આઝમ બનવા દેવાના હતા? અને શું તમે એક પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન વગર વઝીર આઝમ બની શકો છો? એક નવી પાર્ટી આવીને આ રીતે સ્વીપ કરી શકે છે? તો મને ક્યારે મૂંઝવણ પણ હતી જ ઇમરાન નહીં આ સાહેબ, વસ્તુ. આટલી ખરાબ સ્થિતિ કે તમે 9 સીટો પર ચૂંટણી લડ્યા, 7 સીટો પર તમારી જમાનત જપ્ત થઈ ગઈ. હવે તમે નવાઈ લાગશે કે એક ઇલેક્શનથી એક અઠવાડિયા પહેલા મારી સ્ટેટમેન્ટ હતી કે અમને મેક્સિમમ 3 સીટો મળશે અને મિનિમમ 0 મળશે. આ મારું પોતાનું સ્ટેટમેન્ટ હતું.
જો કે મને આ કહેવું નહીં જોઈતું હતું કે આનાથી અમારી પાર્ટી ડિમોરલાઇઝ થઈ જશે, પરંતુ હું મારી પાર્ટીને બતાવવા માંગતો હતો કે હું તો આજ કારણે ડૂબી ગઈ તમારી નહીં, પાર્ટી? કેમ આ કે કારણે તમે- નથી ડૂબી, કેમ કે હું કેમ્પેન કરી રહ્યો હતો. હું એ સમયે પબ્લિકમાં હતો. મને ખબર હતી કે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન વગર તમે વોટ નહીં, તમારું વોટ બેંક હોવા છતાં તમે એકત્રિત નહીં કરી શકો. બીજી વાત એ હતી કે આ એસ્ટેબ્લિશમેન્ટના વિરુદ્ધ આજ સુધી પાકિસ્તાનમાં કોઈ ઇલેક્શન જીતી નહીં શક્યું. જ્યારે એસ્ટેબ્લિશમેન્ટ પાર્ટીની સાથે એકવાર ઊભી રહી જાય છે, આજ સુધી અમારી તારીખમાં એ કોઈ સમયે હરાવી હું નથી માની લઉં શક્યું. કે તમારી પાર્ટી નવી હતી. તમે જેટલી સીટો પર લડ્યા બધી તમે હારી ગયા. પણ જ્યારે 2001માં ઇલેક્શન થયા ત્યારે પણ તમારી પાર્ટીને 0.8% વોટ મળ્યા હતા માત્ર. ના, બિલકુલ સાચું છે, અને હું સમજુ છું કે આ પણ એક મોટી અચીવમેન્ટ છે. એનું કારણ એ છે કે જુઓ તમે, અમારી બીજી ઇલેક્શનમાં અમે જનરલ મુશર્રફને એમના 2.5 વર્ષ અમે એમને સપોર્ટ કર્યો, કેમ કે અમે એમ સમજ્યા કે જનરલ મુશર્રફે જે 7 પોઈન્ટનો એમનો એજન્ડા આપ્યો હતો એ અમારો એજન્ડા હતો. તો અમે એમને સપોર્ટ આપ્યો, અને અમે જ્યારે આખરે અમને ખબર પડી કે જનરલ મુશર્રફ પણ એ જ સ્ટેટસ કોને બહાલ કરી રહ્યા છે જેના વિરુદ્ધ અમે લડી રહ્યા હતા, તો અમારા રસ્તાઓ ફંટાઈ ગયા. પણ જ્યારે રસ્તાઓ અલગ થયા તો ઇલેક્શનના 3 મહિના પહેલા જ્યારે રસ્તાઓ અમારા ફંટાઈ ગયા, તો ના અમે પ્રો મુશર્રફ પાર્ટી હતા કે ના ઓપોઝિશન પાર્ટી હતા. અને પછી એસ્ટેબ્લિશમેન્ટના વિરુદ્ધ 3 મહિના પહેલા જવું, ઇલેક્શનમાં ફક્ત 3 મહિના પહેલા, તો અમે તો પછી સર્વાઈવલને માટે ચૂંટણી લડી. યાદ રાખો કે PMLN જે પંજાબની સૌથી મોટી પાર્ટી, પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી હતી, જેની 2/3 મેજોરિટી હતી પાર્લામેન્ટમાં પહેલા, એને ફક્ત 13 સીટો મળી, કેમ કે એસ્ટેબ્લિશમેન્ટના વિરુદ્ધે જ્યારે ઊભા હતા તો એસ્ટેબ્લિશમેન્ટે એમને વાઇપ આઉટ કરી દીધો. તો અમે તો હજી નવી પણ જો પાર્ટી હતા. તમારે એમની રાજકારણ કરવું જ હતું, તમને એટલી બધી તકો મળી હતી. જ્યારે ઝિયાઉલ હક સાહેબ પ્રેસિડેન્ટ હતા પાકિસ્તાનના, તો એમણે તમને ઓફર આપી હતી. જી, એમણે મને 1998માં મિનિસ્ટરશિપની ઓફર આપી હતી. જો રાજકારણ કરવું હતું તો એ સમયે નહીં, મિનિસ્ટર મને બની તો ગયા હોત. જનરલ મુશર્રફે પ્રાઇમ મિનિસ્ટરશિપની ઓફર આપી હતી. પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ઇમરાન મારો પ્રાઇમ મિનિસ્ટરનો નોમિની હતો. જો એ મને જોઈન કરી લીધું હોત તો જુઓ, ફેઇલ્ડ પોલિટિકલની તમે વાત કરી, સફળ પોલિટિશિયનની અને ફેઇલ્ડ પોલિટિશિયનમાં શું ફરક છે? એ કે પોતાનું આત્મસન્માન ખોઈ દે છે, એ પોતાના વિચારોથી ખસી જાય, પાવર પોલિટિક્સ કરે, તો એ તો ઘણું સહેલું છે સફળ થવામાં. હું આજે વઝીર આઝમ હોત પાકિસ્તાનનો, જો મારું મેનિફેસ્ટો પણ જો અને વઝીર- દિશા ના હોત તો આજે વઝીર આઝમ હોત. આજે તમને લાગે છે કે મુશર્રફ સાહેબ સાથે ઊભા રહેવું એ તમારી ભૂલ હતી? બિલકુલ ભૂલ એ માટે હતી કે કેમ કે અમે સમજ્યા હતા કે જનરલ મુશર્રફ દેશમાં બદલાવ ચાહે છે, જે રીતે અમે ચાહીએ છીએ. પરંતુ જ્યારે નજર આવ્યું કે એ પણ એ જ સ્ટેટસ કો અને એ જ પોલિટિક્સ કરી રહ્યા છે જે પહેલાં ચાલી રહી હતી, તો ભૂલ એ માટે સમજીશું કે અમે જો પહેલાંથી જ ઓપોઝિશનમાં ગયા હોત તો અમારી સારી તૈયારી થઈ શકી હોત ઇલેક્શન આવે ત્યાં સુધીમાં. તમને એવું નથી લાગતું કે તમે એક પ્રામાણિક માણસ છો ને પ્રામાણિક માણસોનું પોલિટિક્સમાં કોઈ કામ નથી? હું એવું બિલકુલ નથી સમજતો. મારા જે રોલ મોડલ જે છે પાકિસ્તાનમાં એ મોહમ્મદ અલી જિન્ના છે, જે એક પ્રિન્સિપલ વ્યક્તિ હતા. આખો પાકિસ્તાન એમણે હજી પણ સમજે છે કે પાકિસ્તાનનો એક જ લીડર આવ્યો જેણે કન્સેન્સસ છે પાકિસ્તાનમાં, અને એક પ્રિન્સિપલ, એક નજરિયાથી એક સેલ્ફલેસ પોલિટિશિયન હતા, અને એ મારા આઈડિયલ છે. મોહમ્મદ અલી જિન્નાએ પોલિટિક્સમાં 1910માં શરૂ કરીને 47માં સફળતા મળી. તો જુઓ, જ્યારે તમે કોઈ નજરિયા કે એક સપનાને ચેસ કરો છો તો પછી કોઈ પણ ટાઈમ ફ્રેમ તો પોતાને નહીં આપતા. તમે એવું નહીં કહેતા કે જો હું ઇલેક્શનમાં સફળ નહીં થઈશ તો હું ફેલ થઈ ગયો છું. તમે તમારા દૃષ્ટિકોણને માટે બની શકે છે કે આખું જીવન એમાં લગાડી શકો એમાં સફળ થવા માટે. જનતાથી પૂછી આ વિશે તમને સવાલો પૂછવા માંગે છે. જે સમયે તમે પાકિસ્તાનના ટીમના કેપ્ટન હતા, એ સમયે તમે એવું શું વિચારતા હતા? એવું જ્યારે ભારતની સાથે મેચ થતી હતી ત્યારે કયા ભાવ સાથે મેચ રમતા હતા? અન્ય કોઈ ટીમ સાથે થતી હોય ત્યારે કયા ભાવ સાથે રમતા હતા? જો ભારતની વિરુદ્ધ તો હું પૂરી તાકાત લગાડતો હતો અને પૂર્ણ પ્રયત્ન કરતો હતો કે હરાવી દઉં તમારી ટીમને. પરંતુ આ તમે હંમેશા યાદ રાખો કે ક્યારે કોઈ દુશ્મની નથી હોતી. આ એક હેલ્ધી કોમ્પિટિશન રહેતી હતી, આ એક મુકાબલો રહેતો હતો. કેમ કે પબ્લિકને એટલું ઇન્ટરેસ્ટ રહેતો હતો કે મેચીસમાં અમને ખ્યાલ રહેતું હતું કે આખું હિન્દુસ્તાન એમની ટીમની સાથે રહેતું હતું અને અમારો આખો દેશ અમારી સાથે હતો. તો જાહેર છે કે પૂરી તાકાત લગાડવી હતી. પણ ભારત વિરુદ્ધ જ્યારે રમતા હતા તો ડર પણ રહેતો હશે કે જો હારીને પાછા ફરીશું તો પબ્લિક મારશે ઘણું.
હું હું ક્યારે ભૂલી નહીં શકું કે હું જ્યારે અહીં પહેલી ટૂર પર આવ્યો અને અમારી ટીમ હારી ગઈ તો મને યાદ છે કે અમે જ્યારે હાર્યા તો અમે નિર્ણય કર્યો કે એ ફ્લાઇટમાં પાકિસ્તાન જવું જોઈએ જ્યારે આખો દેશ ઊંઘતો હોય. તો અમે પસંદ કરીને સવારની 4 વાગ્યાની એક ફ્લાઇટ હતી, એ પસંદ કરીને અમે દિલ્હીથી પકડી અને પસંદીદા સમય પહોંચ્યા. તો કોઈ એરપોર્ટ પર નહોતા, ફક્ત કસ્ટમ ઓફિસર્સ હતા અને ઇમિગ્રેશન ઓફિસર્સ હતા. તમે ભરોસો નહીં કરો કે કસ્ટમ ઓફિસર્સે અમને 2 કલાક એરપોર્ટ પર રોક્યા અને એક બાબત અમારાથી કોન્ફિસ્કેટ કરી જે ભારતથી આવી હતી, રેકોર્ડ અને પ્રેઝન્ટ બધું લઈ લીધું અમારી પાસેથી અને 2 કલાક અમને ત્યાં રાખ્યું. અને પછી અમે જ્યારે નીકળ્યા તો અમુક લોકો જાગી ગયા હતા, તો અમે સંતાઈને અમારા ઘરે પહોંચ્યા. અને એના પછી મને યાદ છે કે અમે જ્યારે જીતીને ગયા ભારતથી, તો એ 8 વર્ષ પછી તો એ સિરીઝમાં તો અહીંયા એ જ એરપોર્ટ પર અમે પહોંચ્યા. ત્યાં 1.5 લાખ માણસો ત્યાં આવ્યા હતા રિસીવ કરવા માટે. 5 માઇલ સુધી લોકો ઊભા હતા રોડ પર અમને રિસીવ કરવા માટે અને એ જ કસ્ટમ ઓફિસરે અમને ખભે ઉંચકીને લઈ ગયા. તો આ હાર જીતની આ રીતે શીખવાડે પણ છે ને ઘણું બધું. અને તમને બંને ઘટનામાં જ્યારે જીતો છો તમે બિલકુલ આકાશમાં નથી પહોંચી જતા અને જ્યારે તમે હારી જાઓ છો તો તમે સમજો છો કે તમે ખરાબ સમય છે, હમણાં સારો સમય આવશે. તમારી જે પોલિટિકલ પાર્ટી છે તહરીક ઇન્સાફ, તો જે રીતે ડેમોક્રેસી આવે છે પાકિસ્તાનમાં અને તમારી પાર્ટી જો પાવરમાં આવે છે તો તમે એવું કોઈ પ્રેક્ટિકલ નિર્ણય લેશો જેનાથી કાશ્મીર જે પ્રોબ્લેમ જે છે એ શોર્ટ આઉટ થઈ જાય? મારું એવું માનવું છે કે જનતા જે છે બંને દેશોની એ તૈયાર છે એ એક સોલ્યુશન માટે. સિવાય એવું કરવું કે ડિસ્પ્યુટ ઇટ પુશિંગ અનધર કાર્પેટ, કે એની રીતે બરાબર થઈ જશે, બરાબર થતું નથી. હાર્ડ લાઇનર તમારા તરફ પણ બેઠા છે, મારી તરફ પણ બેઠા છે, ફાયદો ઉપાડે છે ડિસ્પ્યુટથી. એ પછી નફરતથી વોટ વધારે આસાનીથી મળે છે, પ્રેમથી વોટ મુશ્કેલીથી મળે છે. તો જે નફરતને ફેલાવવાવાળા છે ફાયદો ઉપાડે છે એક ડિસ્પ્યુટનું, અને કોઈ પણ સમય પછી આ એક એવી સિચ્યુએશન આવી જાય છે જે રીતે હમણાં જ આવ્યું હતું જ્યારે 2 ન્યુક્લિયર આર્મ ફોર્સના સૈનિક બોર્ડર્સ પર બેઠીને એકબીજાની સામે, અને અમે આખું જાણે કે અમે કોઈક હોસ્ટેજ છીએ. તો હું સમજુ છું કે ડિસ્પ્યુટને જરૂરી છે આપણે ઉકેલવી. આનો ઉકેલ કાઢ્યો ક્રિકેટે. આને ક્રિકેટ ડિપ્લોમસી કહેવાય છે. જ્યારે ક્રિકેટ રમ્યા બંને દેશો, તો બંને દેશો કેટલા નજીક આવ્યા. જે મેં એ સિરીઝમાં જોયું, હું એ નથી સમજતો કે હું મારા જિંદગીમાં એવું સમજુ છું કે આવું જોઈશ. એટલે કે પાકિસ્તાન હારે છે, પાકિસ્તાનના ગ્રાઉન્ડની ઉપર હિન્દુસ્તાનના સ્પેક્ટેટર્સ હિન્દુસ્તાનના ઝંડા પકડીને ફરી રહ્યા છે અને પાકિસ્તાનના ક્રાઉડ એને ચીયર કરે છે. અને પછી અહીંથી તમારા શાહીન થયા અને લોકોને જે રીતે લાહોરમાં ખાસ કરીને મોટા હિન્દુસ્તાનથી સ્પેક્ટેટર્સ આવ્યા, એમને લોકોએ મફતમાં ખવડાવ્યું, એમનાથી કોઈ પૈસા નહોતા લેતા, રેસ્ટોરન્ટમાં લોકો એમનાથી. તો એટલે કે આ એક પબ્લિકમાં એક ડિઝાયર છે, એક ઈચ્છા છે કે બંને દેશો એક થાય અને આ ઝઘડા પૂરો થઈ જાય. ફક્ત મને એક અફસોસ જરૂર થયું કે અમારા જે ક્રિકેટર હતા એમણે એટલી બધી હોસ્પિટાલિટી દેખાડી દીધી હિન્દુસ્તાનની ટીમને કે અમે આટલી બધી ખરાબ રીતે હારી ગયા. એનો જરૂર અફસોસ થયો. પણ હું એ જરૂર કહીશ કે એક અજીબ અમે સિનારીઓ જોયું અને એવું લાગ્યું કે બદલાવ ઈચ્છે છે, પબ્લિક બદલવા ઈચ્છે છે. હવે લીડરશિપ પડે છે કે કોઈ રીતે આનો મુદ્દાનો ઉકેલ કાઢે. ઇમરાન સાહેબ, આપણે ક્રિકેટની વાત કરી, રાજકારણની વાત કરી, તમારા વ્યક્તિગત જીવનને લઈને ઘણા સવાલો છે. ઇમરાન ખાન પર જનતાનો કેસ ચાલુ રહેશે બ્રેક બાદ. હા, એ જરૂર છે કે હવે જો હું લગ્ન કરીશ તો એ જોઈશ કે એ સ્ત્રી શું પોલિટિક્સમાં મારી પોલિટિકલ લાઈફ છે, એમાં શું એ મને આઈડેન્ટિફાય કરશે. સારું એ જ છે કે હું લગ્ન નહીં કરીશ જો હું સમજુ છું કે કોઈ આ પોલિટિકલ લાઈફમાં યોગ્ય નહીં હોય. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ તહેરીક ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન પર. આપકી અદાલતમાં આગલો આરોપ ઇમરાન ખાન પર. આપકી અદાલતમાં ઇમરાન ખાન પર આરોપ છે કે તેઓએ રાજકારણના ચક્કરમાં પોતાના અંગત જીવનને નુકસાન પહોંચાડ્યું. ઇમરાન સાહેબ, રાજકારણે તમને આટલો દીવાનો કરી દીધો કે તમે તમારા ઘરના વિશે, પરિવારના વિશે, ફેમિલી વિશે બિલકુલ ભૂલી ગયા અને જે જમાઈમાએ પોતાનો દેશ છોડ્યો, ઉર્દુ શીખવાનો પ્રયત્ન કર્યો, પાકિસ્તાની બનવાના પ્રયત્નો કર્યા, એને નુકસાન થયું તમારા રાજકારણને લીધે. હું તમને એક ઘટના જણાવું. અત્યારની હું એક પોલિટિકલ રેલીમાં હતો
તો મારા ભાષણ પહેલાં એક અમારો ઘણો જનૂની માણસ ભાષણ કરી રહ્યો હતો. તો એ ભાષણમાં કહે છે કે ઇમરાન સાહેબ, તમે તમારા દેશ માટે તમારું ઘર બરબાદ કરી દીધું. હું પણ મારા દેશને મારું ઘર બરબાદ કરવા તૈયાર છું. પણ મને ખબર હતી કે એની પત્નીથી તંગ છે, એ દેશની આડ લઈને ડિવોર્સ કરવાની ફિરાકમાં છે. જો એમાં કોઈ શક નથી કે જ્યારે મેં પોલિટિક્સને કારણે મારા લગ્નને નુકસાન થયું. પણ જ્યારે હું પોલિટિક્સમાં જતો હતો તો ત્યારે મારો એવો વિચાર હતો કે જમાઈમાં મારી સાથે રહીને પોલિટિક્સ કરશે, એટલે કે એ પણ એક ઇક્વલ પાર્ટનર રહેશે પોલિટિક્સની અંદર. પણ કનનસીબી એ રહી કે જ્યારે મેં પોલિટિક્સ શરૂ કર્યું તો જે મારા ઓપોનન્ટ્સ હતા, જે મારા પોલિટિકલ ઓપોનન્ટ્સ હતા, એમણે, કેમ કે મને અલ્લાહે એક સ્ટેટસ આપ્યું હતું પાકિસ્તાનમાં, મારી ક્રેડિબિલિટી હતી, કેમ કે મને એ અટેક નથી કરી શકતા, એમણે બધું જ એટેક જમેમા પર કર્યું. તમારા કારણે એમના જીવ હોવા પર ઇશ્યુ કરવામાં આવ્યો. એમણે મારા લગ્નને એક ઝાયોનિસ્ટ લોબીનો હિસ્સો બનાવી દીધો. એના પર એટેક કર્યું, પછી એના બદલામાં ટાઇલ્સનો કેસ ગવર્મેન્ટે કરાવ્યું અને એમ્બ્રેસ કરવા માટે. પછી એણે કહ્યું કે સલમાન રુશ્દીના સ્ટુડન્ટ હતી, કેમ કે એની ડિગ્રીમાં પુસ્તક હતું. દરેક સમયે એમણે એના પર એટેક કર્યું. એનું એ પરિણામ આવ્યું કે હાય, બિલકુલ એ મારી સાથે પોલિટિક્સમાં હિસ્સો નહીં લઈ શકતી હતી. મારે એને પોલિટિક્સથી દૂર રાખવી પડતી હતી. જ્યારે એને દૂર રાખવામાં આવી તો સ્વાભાવિક છે કે એ જે મારી જેટલો સમય અમારે સાથે રહેવું જોઈતું હતું એ અમે નહીં રહી શક્યા હતા. અને જે ક્રોસ કલ્ચરલ મેરેજ જે હોય છે એની અંદર તમારે સામાન્ય લગ્ન કરતાં વધારે સમય આપવો જોઈએ. અને અમે, કેમ કે મારી પોલિટિકલ લાઈફ હતી, એને કારણે જોઈએ તો એનાથી ઓછો સમય આપ્યો મેં, અને એનાથી નુકસાન થયું મારા લગ્નને. તો આજે તમને શું લાગે છે, તમારે રાજકારણ નહોતું કરવું જોઈતું કે આ લગ્ન નહોતા કરવા જોઈતા? જો માણસની એસ્પિરેશન્સ હોય છે, હું એક માણસ રહ્યો છું હંમેશા જેને કોઈ જૂનૂન રહ્યું હોય. ક્રિકેટનું જૂનૂન 9 વર્ષની ઉંમરથી શરૂ થયું, પછી 9 વર્ષ હોસ્પિટલનું જૂનૂન થયું જ્યારે મારી વાલિદાને કેન્સર થયું અને એમાં એની મોત થઈ ગઈ. તો એક પોલિટિક્સનું હું કોઈ પોલિટિકલ કરિયર તો શોધી નહોતો રહ્યો. મેં ક્યારે આ કોઈ નિર્ણય લીધો કે પાકિસ્તાનમાં અમે બદલાવ માંગીએ છીએ, તો આ બદલાવ ફક્ત પોલિટિકલ ચેન્જથી જ આવી શકે છે. દુનિયાની અંદર કોઈ માશરા સિવાય પોલિટિકલ ચેન્જથી બદલાવ કોઈ માશરામાં આવી. તો જ્યારે આનો નિર્ણય કર્યો તો આ પછી એક જુનૂન, આ એક એમ્બિશન્સ, એક સપનું બની ગયું. તો જો હું મારી પોલિટિક્સ કે જે પણ મારું જનૂન છે એને છોડીને અને લગ્નને પ્રાથમિકતા આપીને ઇંગ્લેન્ડમાં જઈને બેસી ગયો હોત, તો સવાલ એ પૂછવાનું છે કે શું લગ્ન પછી સફળ થતે? કેમ કે જમાઈમાં એક જનૂનની સાથે લગ્ન કર્યા હતા. એમાં મને જે કદાચ એમને ખબર હતી કે તમારામાં આ જુનૂન છે અને તમે આખો સમય રાજકારણમાં લગાવવાના છો? નહીં, એને એ તો ખબર હતી કે હું કમિટેડ છું, મારું જે સપનું છે, જે મારું ડ્રીમ છે, એમ્બિશન્સ છે, એને ખબર હતી કે હું કમિટેડ છું. અને એ પણ જાણતી હતી કે જો હું આ છોડી દઈશ તો શું આ લગ્ન સફળ થશે. એને એ પણ ખબર હતી કે હું ઇંગ્લેન્ડમાં નહીં રહી શકું, કેમ કે હું પાકિસ્તાન સિવાય જ્યારે અમારા લગ્ન થયા હતા ત્યારે અમને ખબર હતી કે પાકિસ્તાનમાં અમે રહીશું. તો જ્યારે એ પાકિસ્તાનમાં મારા પોલિટિકલ લાઈફને કારણે ના રહી શકી તો પછી અમારા લગ્ન નહીં ચાલી શક્યા. શું તમને આજે એવું લાગે છે કે જો કોઈ પાકિસ્તાની છોકરી સાથે જ લગ્ન કરત, સેટલ થાત તો સારું થાત? કદાચ રાજકારણનું જુનૂન વધારે સફળ થાત? જો શું વાત થાત કે એક ઘણો અઘરો પ્રશ્ન છે. કોઈ નહીં આનો જવાબ આપી શકે કે શું થઈ શકતું હતું, પણ તમે એ જ કહી શકો છો કે શું થયું, અને એના બાદ તમે આગળ જોઈ શકો છો. હા, એ જરૂર છે કે હવે જો હું લગ્ન કરીશ તો જોઈશ કે સ્ત્રી શું પોલિટિક્સની અંદર, અમારા પોલિટિકલ લાઈફમાં એમાં શું એને એ આઈડેન્ટિફાય કરશે, શું એનો એમાં પણ એ પેશન હશે કે જે હું જે દિશામાં જઈ રહ્યો છું. સારું એ રહેશે કે હું લગ્ન નહીં કરીશ જો હું સમજું છું કે કોઈ પોલિટિકલ લાઈફમાં ફિટ નહીં થઈ શકે. આજકાલ કોઈ ફ્રેન્ચ સ્ત્રીનું નામ છપાઈ રહ્યું છે પાકિસ્તાનના છાપાઓમાં.
કમનસીબી એ છે કે તમે હવે બીજા ઘણા મોટા નામ સાંભળશો, કેમ કે જ્યાં સુધી મારા લગ્ન નહીં થઈ જતા ફરીથી, અને જો નહીં થશે તો પછી તમે ફરીથી તમે લાંબી લિસ્ટ બતાવી છે. કદાચ તમે બીજી કોઈ લિસ્ટ લઈ રહ્યા હો. તો શું માને પબ્લિક? શું તમારી ઈચ્છા છે લગ્ન કરવાની? જો મારી વધારે લાઈફ બેચલરવાળી હતી, પણ હું સમજુ છું કે જે લગ્નવાળી જિંદગી હતી એ આનાથી ઘણી સુપરિયર હતી. એટલે કે જે લગ્નમાં માણસને ખુશી મળે છે. જો કે મારી ઘણી મુશ્કેલી હતી જિંદગી, કેમ કે એક તરફ પોલિટિક્સ ખેંચી રહી હતી, એક એના માટે મારી જમાઈમાં જે મુશ્કેલી હતી એ આખી જિંદગી એ લાઈફમાં એડેપ્ટ કરવું. પણ એમાં છતાં પણ હું એમ કહીશ કે જે લગ્નમાં જીવનની ખુશી હતી એ એક બેચલર લાઈફથી ઘણી સારી હતી. તો આઈડિયલ તો એ છે કે હું ફરીથી લગ્ન કરીશ, પણ એ લગ્ન નહીં કરીશ જો હું એ સમજું કે હું એ સફળ નહીં બનાવી શકું. આ તો તમારા વિચાર છે. જમાઈમાએ શું કહ્યું? એમનું દિલ તૂટ્યું શા માટે? જો બંનેઓ માટે મુશ્કેલ હતું. બંનેઓ માટે લગ્ન તોડવું મુશ્કેલ હતું, કેમ કે અમારા લગ્ન કોઈ એ રીતે લગ્ન નહીં તૂટ્યા કે અમારા એવા ઝઘડા થઈ ગયા કે અમારા લગ્ન ચાલી નહીં શકે. અમારા લગ્ન તો એટલા માટે તૂટ્યા કે એ જ્યારે ઇંગ્લેન્ડ જઈને રહેવા લાગી અને હું પાકિસ્તાનમાં હતો, તો બંને દેશોમાં પતિ એક દેશમાં અને પત્ની બીજા દેશમાં હોય તો લગ્ન નહીં ચાલી શકે. તો અમારા તો સર્કમસ્ટાન્સીસને કારણે લગ્ન ચાલ્યા, અને સ્વાભાવિક છે કે ઘણા કપરા સમયથી અમે બંને નીકળ્યા છીએ. તમે પ્રયત્નો કર્યા હતા કે આ કોઈ રીતે સફળ થાય હવે? જે બિલકુલ અમે બંનેઓએ ઘણા પ્રયત્ન કર્યા, અને અમે ડિવોર્સ અનાઉન્સ કરવા પહેલાં ઓછામાં ઓછા 1.5 વર્ષ પહેલાં અમે આ બધા પ્રકારના પ્રયત્નો કર્યા. કોઈ પ્રકારની કોઈ કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ થાય કે અડધો સમય અહીં વીતી જાય, અડધો સમય ત્યાં વીતી જાય, પણ નહીં થઈ શક્યું. આ હતા જનતાના આરોપો, ઇમરાન ખાનની સફાઈ. હવે સમય છે આજની કાર્યવાહી પર. આજના જજ બચી કારકરિયાના નિર્ણયનો. ઇમરાન ખાને સારા જવાબો આપ્યા, ઓનેસ્ટલી પોતાની વાતો કહી છે. એક પ્રામાણિક માણસ છે. ક્રિકેટમાં તો સાચે જ એમણે સારું પરફોર્મ કર્યું છે, પણ એના પછી પાકિસ્તાનની કેન્સર હોસ્પિટલ બનાવીને એમણે હજી વધારે સારું કામ કર્યું છે. આશા રાખીએ કે તેઓ એમના દેશને માટે હજી મોટા અને સારા કામ કરતા રહે. એ વિશ્વાસ સાથે કે ઇમરાન સાહેબની જે માણસાઈની તાકાત છે એનો ઉપયોગ એ રાજકારણ માટે કરી શકે ને પાકિસ્તાન અને હિન્દુસ્તાનના સંબંધોને સુધારવાના કામ કરશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમને ફરીથી મળીશું એક નવા અક્યુઝ સાથે, એક નવા કેસ સાથે. ત્યાં સુધી નમસ્કાર.